નમસ્કાર ગુજરાત આજના તાજા અને મહત્વના સમાચાર જાણવા અને વિવિધ સમાચારની અપડેટ મેળવવા વિડીયોને એક લાઇક કરી ઓનલી ગુજરાત પોકેટ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી પાસે આવેલું બેલ આઇકન દબાવી દેજો। વડાપ્રધાન મોદી આજે ગુજરાતમાં વિકાસ સમીક્ષા અને આદિવાસી ગૌરવ દિવસના કાર્યક્રમમાં આપશે હાજરી। આજની જીતે નવો સકારાત્મક MY ફોર્મ્યુલા આપ્યો। બિહારની જીત બાદ PM મોદીનું સંબોધન। ભારત માટે આવી રહ્યા છે મોટા સમાચાર। ટૂંક સમયમાં અમેરિકા સાથે થશે ડીલ। બિહાર ચૂંટણીમાં બમ્પર જીત વચ્ચે ભાજપને ઝટકો। પેટા ચૂંટણીમાં મળી કારમી હાર। દિલ્હી બ્લાસ્ટના આતંકવાદીઓ સામે એક્શન શરૂ। ડોક્ટર ઉમરનું ઘર સુરક્ષા એજન્સીઓએ IED વડે ઉડાવી દીધું। ભરૂચમાંથી ઝડપાયું બોગસ માર્કશીટ કૌભાંડ। SOGને મળી મોટી સફળતા। ઈરાને 72 કલાકમાં બીજી વાર દિલ્હી આતંકવાદી ઘટનાની કડક નિંદા કરી। પાકિસ્તાનથી અમેરિકા સુધી પહોંચ્યા કડક સંદેશ। બાબા વેંગાની ભવિષ્યવાણીઓ મચાવી રહી છે ખળભળાટ। 2026માં વધશે એલિયન્સ સાથે સંપર્ક અને AIનો ખતરો। એક નહીં બે વાવાઝોડા આવી રહ્યા છે ગુજરાતમાં। ફરી એકવાર માવઠાના અંબાલાલના એંધાણ। અમેરિકન કંપનીઓના કહેવા પર ટ્રમ્પ 700થી વધુ પ્રોડક્ટ પર ટેરિફ જીકે તેવી શક્યતા। દુનિયા ટેન્શનમાં। વધારે પડતી ઠંડી કે ગરમી હાર્ટ ફેલ્યોરનું જોખમ વધારે છે। રિસર્ચના આધારે વિજ્ઞાનીઓની ચેતવણી। ક્રિસમસ પહેલા નિયમ બદલાયો। થાઇલેન્ડમાં બપોરના 2 થી 5 વાગ્યા વચ્ચે દારૂ પીવા પર પ્રતિબંધ। યુદ્ધ માટે તૈયાર જ છીએ। શાંતિ મંત્રના ભાંગી પડતા પાક સામે તાલિબાનનો ખુલ્લો પડકાર। દિલ્હીમાં પ્રદૂષણ સામે દેખાવો। અનેકની અટકાયત। જીવ સામે જોખમ ઊભું કરતા પ્રશ્નો। પ્રજા રસ્તા પર ઉતર્યા। કાયમી ઉલ્લેખની કરી માંગ। ખેડૂતોનો શ્વાસ અદ્ધર કરતી હવામાન નિષ્ણાંત અમરલાલ પટેલે ફરી ઠંડી વચ્ચે વરસાદની આગાહી કરી। ઠંડી વચ્ચે પડશે વરસાદ। નેપાળમાં ટ્રેનિંગ દરમિયાન લાપતા થયેલા બારડોલીના પિતા પુત્રીના મૃતદેહો મળ્યા। પરિવારજનોનું હૈયાફાડ રુદન। ડોક્ટર આદિલના ઘરેથી AK-47 મળ્યા બાદ ફરીદાબાદમાં બીજા ડોક્ટરના ઘરેથી 360 કિલો વિસ્ફોટક મળ્યો। અમરલાલ પટેલની આગાહી। નવેમ્બર અંતે ફરીથી ચક્રવાત અને માવઠાની શક્યતા। ઇરફાન પઠાણ ટીમ ઇન્ડિયાના ઓપનર। અભિષેક શર્માની આક્રમક બેટિંગ પર ભડક્યો। કહ્યું યુવરાજ સિંહનું ધ્યાન દોરીશ। પાક નિષ્ફળ જવાથી સૌરાષ્ટ્રના વધુ 2 ખેડૂતોએ આત્મહત્યા કરી। માવઠાના કારણે નુકસાન થતાં હતભરત થઈને જીવ દઈ દીધો। અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને સંસદ ગેનીબેન ઠાકોર એક મંચ પર જોવા મળ્યા। શંકરભાઈ ચૌધરીએ જાહેર મંચ પરથી ગેનીબેનના કર્યા વખાણ। તો હાલ ત્યાર માટે આટલું જ મિત્રો। ફરી મળીએ નવી અપડેટ સાથે। તે પહેલાં વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત પોકેટ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી પાસે આવેલું બેલ આઇકન દબાવી દેજો જેથી તમને નવી ખબરો મળતી રહે।